મીઠા પાણીના ટીટમ છે ઝીંગા એક નંબર હો ભાઈ રેડી તો આજે મિત્રો એક કસ્ટમરનો ઓર્ડર છે હા તો આ ઝીંગા આપણે એના માટે બનાવવાના છે આ હાદી ભાષામાં ઝીંગા કહેવાય અને ઇંગ્લિશમાં આને ફ્રેશ વોટરની ક્રેફિશ કહેવાય પણ આની જે સાઈઝ છે કે નહીં આપણે 1 ફૂટની આજુબાજુ ગણીએ છીએ આના 700 રૂપિયા હોઈ શકે અને ઓછામાં ઓછા 600 રૂપિયા હોઈ શકે એટલે આપણી માર્કેટમાં અવેલેબલ છે હા છે એક નંબર વસ્તુ અત્યારે આપણે આનો ઓર્ડર કમ્પ્લીટ કરવાનો છે એટલે આમ કઈ વધશે કે નહીં આમાં વધે નહીં ને ભાઈ કસ્ટમરનો પેક ઓર્ડર છે એટલે આ તો બધું કસ્ટમરને જ આપણને છે અને ફ્રેશ જ છે જો તો હવે આને આપણે સાપોર્ટરથી પેલા શું કહે ખારા પાણીથી વ્યવસ્થિત હરખાઈ ધોઈ અને પછી આની સાફ સફાઈ આપણે કરશું આની આપણે પેલા ધોવા માટે છે ને ભૂસું કાઢી નાખીએ એટલે આપણે નડે નહીં બહુ ધ્યાન રાખવું પડે આ જેનો કાંટો આવે ને એ બહુ ખતરનાક આવે આ વાગી ગયો ને તો આ તમે આમ વાગી ગયો તો આને તમે આમ ખેંચી ના શકો અહીંથી નીચેથી વાગ્યો હોય તો પછી આ ઉપરની સાઈડ અંદર ઊંધો જાય આના કાકર જે આવે ને જે અહીંયા આવે છે જો આપણે આ એક બહુ ખતરનાક આવે આપણે વાગી ગયો ને તો આ ઊંધો જ નીકળે બસ આમ રિવર્સ નો નીકળે રિવર્સ નીકળે ખરો પણ કઈ જગ્યાએ નીકળે કહેવાય નહીં હા આને જે પકડતા મને પકડવાનો અનુભવ છે તમે પકડતા હા આપણે બધું કરેલું હવે આપણે શું કોમેન્ટ કરવાનું કહેતા હતા કે ભાઈ જે સી ફૂડ લવર ન હોય આ વિડીયો એના માટે નથી એટલે તમારે છે ને ભાઈ સ્કીપ કરી દેવું પણ કોઈ જાતની છે ને ખરાબ કોમેન્ટ પણ એને અણિત કાઢવી હોય તો એના ઘરે કાઢવાની અહીંયા નહીં બરાબર શુદ્ધ ગુજરાતીમાં બાકી ખાવું હોય તો વહી આવજો હા બાકી ઈચ્છા હોય ખાવું છે તો એવન કિંગમાં ગમે ત્યારે આવો મોબાઈલ નંબર છે 99 આ ડિસ્પ્લે પર દેખાય છે હા તો ક્રિએટરો 4 છે કસ્ટમર 2 છે ને ઝીંગા 3 છે હું અંગ્રેજીમાં તમે કહેતા પણ તમારે તેણે માટે છે ને આ લોબસ્ટર છે ને બીજા માટે જ છે પણ અમારે તમારે તેણે ખાલી સુગંધ જ લેવાની છે लाख रुपए की बात की है कल देखेंगे જો કેવો ફ્રેશ કમ્પ્લીટ સાફ થઈ ગયા છે એટલે બનાવવા કરતા મહત્વનું છે ને સાફ સફાઈ વ્યવસ્થિત હોવી જોઈએ ને બહુ મહત્વ કસ્ટમર આપણે રિસ્પેક્ટ કરે આપણે એને રિસ્પેક્ટ કરીએ એટલે બંનેને મજા આવે એટલે કોર્કે કરીને તો લસણનો પેસ્ટ છે જો આમાં આપણે પેસ્ટ નાખી દીધો જો તેવો પાકી ગયો હવે જો તેવો પાકી જાય ને આપણે પેલા ઝીંગા છે ને તેલમાં એકલા પકાવવાના એવું એટલે વ્યવસ્થિત અંદરથી છે ને કમ્પ્લીટ કરી જાય પછી આપણે મરચું મસાલો બીજો એક્સ્ટ્રા જે છે પછી એડ કરશું અલગ રેસીપી છે હા જો તમે જોઈ શકો આનો બહારનો કલર છે ને એ ઘડીકની વારમાં પડી જાય જો પણ આની અંદરથી જે પાકે ને એમાં ટાઈમ લાગે એટલે આને આપણે છે ને થોડી વાર સ્પેશિયલ તેલમાં જ પકાવવાના છે લો ફ્લેમ એકદમ લો ફ્લેમ ઉપર જે સ્ટીલ છે ને બધું હવે થોડી વાર ઢાંકીને આપણે થોડી વાર દઈએ કાંઈ વાંધો નહીં એના ઓહાપે થોડું પાકે અને અમને શાંતિ થાય હા તમને મને ભાઈ છે એક નંબર એક નંબર માથા મોટા ટીટમ જેવા જ લાગે હા મીઠા પાણીના ટીટમ છે રેડી રેડી કરો સારું ચલો મળી ભાઈ ચલો ભાઈ નેક્સ્ટ વિડીયોમાં બધાને બાપા સીતારામ અને પ્લસ એક તમારા વિડીયોમાં એક બીજું કહું કે ભાઈ હું મારા સરતન પર આખા ગામનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે આ ધંધામાં અમારા ગામના બૈરા દાડિયા જાય છે એ સપોર્ટ કરે છે અમારા ગામના કડિયા સપોર્ટ કરે છે પછી પ્લસ અમારા ગામના મજૂરો જે શેરડી કાપવા જાય છે ને એ પણ મને સપોર્ટ કરે છે અને બીજા લોકો જે હોય કસ્ટમર એને વાત કરે છે કે ભાઈ તમે એકવાર ટેસ્ટ મારવા આવો એટલે હું મારા આખા સમસ્ત સરતન પર ગામનો ખૂબ ખૂબ આભાર દિલથી માનું છું એ બધું મારા આખા ગામનો ધન્યવાદ કરું છું